નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. અભ્યમ અકાદમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું સુરત મહાનગરપાલિકાએ ક્લેર્ક એટલે કે ઓડિટ માટેનું જે ક્લર્કનું જે પેપર લીધેલું છે એમાં એને ગણિત રિઝનિંગના ખૂબ સરસ મજાના પ્રશ્નો આપ્યા છે જે જનરલી સીપીએસસીમાં આવા પૂછાતા હોય છે. હવે એ પ્રશ્નોના સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન આ તમારી સમક્ષ. બધા કૂતરા બિલાડીઓ છે, કોઈ બિલાડી ઉંદર નથી. કૂતરા ઉંદરનું આપણે તારણ કાઢવાનું છે. કૂતરા અને ઉંદરનું તારણ કાઢવાનું છે. તો મિત્રો, અહીંયા બેમાં કોમન બિલાડી છે, તો તમે કૂતરા અને ઉંદરનું તારણ કાઢી શકો. આ બંને વિધાનનું જોડાણ થઈ શકે છે. આના 50 રૂપિયા, આના 100 રૂપિયા. જોડાણ કરવા માટે 50. આ પોઝિટિવ વાક્ય, આ નેગેટિવ વાક્ય, આ પોઝિટિવ વાક્ય, આ નેગેટિવ વાક્ય. નિષ્કર્ષ હંમેશા નેગેટિવ થાય. તો મિત્રો, આ ખોટો પડશે, કન્ફર્મ. નેગેટિવનું પોઝિટિવ થાય નહીં. અને કોઈ કૂતરો ઉંદર નથી, તો કૂતરા પાસે 100 રૂપિયા છે, ઉંદર પાસે 100 રૂપિયા છે. નથી એટલે 100 રૂપિયા. હોના હો થાય અને હોના હો થાય એટલે નિષ્કર્ષ એક અનુસરે છે. નિષ્કર્ષ એક અનુસરે છે. તો જવાબ આવશે એ. એક માણસ 10 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. 10 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. આ 10 કિલોમીટર ગયો, જમણે વળે છે અને 5 કિલોમીટર ચાલે છે. જમણે વળીને 5 કિલોમીટર હાલ્યો. પછી તે જમણે વળે છે અને 15 કિલોમીટર હાલે છે. તો અહીંથી આ રોડે પહોંચ્યો, ત્યાં 10 થયું, હજી અહીં નીચે પાછું બીજું 5 હાલશે. 15 હાલ્યો અને અંતે ડાબે બાજુ વળે છે અને 5 કિલોમીટર ચાલે છે. અંતે ડાબી બાજુ વળે છે અને 5 કિલોમીટર ચાલે છે. તો મિત્રો, મૂળ સ્થાનેથી કેટલો દૂર થયો, આ અંતર ગોતવાનું છે. આ અંતર ગોતવાનું હોય એટલે મિત્રો એક સરસ મજાનો ત્રિકોણ લંબાવી દેવાનો. જોજો, આમ કરીને અહીંયા અડાડી દો એટલે આ ત્રિકોણ બન્યો તો કે હા, આ ત્રિકોણ બન્યો તો કે હા, આ ત્રિકોણ બન્યો. હવે આપણે જોઈએ, આનું માપ 5 એટલે આનું 5, આનું 5. આખાનું માપ એટલે આ ત્રિકોણ હું અહીંયા દોરું છું, આખાનું માપ 10 અને આનું માપ 5 એટલે આનું માપ 5. પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. 10નો વર્ગ 100, 5નો વર્ગ 25, બેનો સરવાળો 125. આ 125નું વર્ગમૂળ ગોતવું હોય તો 25 પંચા 125 થાય. 25નું વર્ગમૂળ નીકળે, 5નું ન નીકળે તો 5√5 આવશે. 5√5 આવશે. અને મૂળ સ્થાનેથી એ કઈ દિશામાં છે તો દક્ષિણ પૂર્વ. તો જવાબ આવશે 5√5 કિલોમીટર દક્ષિણ પૂર્વ. સરસ મજાનો પ્રશ્ન. નેક્સ્ટ, એ વત્તા બીનો અર્થ. એ બીનો ભાઈ છે. એ માઇનસ બીનો અર્થ એ બીની બહેન છે. અને એ ગુણ્યા બી નો અર્થ એ બીનો પિતા છે. નીચેનામાંથી કયા પદાવલીનો અર્થ સી એ એમનો પુત્ર થાય? સી એમનો પુત્ર બનવા માટે સી છે એ પુરુષ હોવો જરૂરી છે. તો સી ને પુરુષ બનાવતી નિશાની કઈ છે તો કે પ્લસ છે. એ બીની બહેન છે એટલે કે સી પછી માઇનસ આવશે નહીં, કેમ કે એ કોઈકની બહેન બને. આ વિધાન નીકળી ગયું. ત્યારબાદ એ ગુણ્યા બી, એ બીનો પિતા છે. અહીંયા તો સી પુત્ર છે એટલે સી પહેલા ગુણાકારની નિશાની આવી શકે. સી પહેલા ગુણાકારની નિશાની આવી શકે તો કે હા, આવી શકે. તો સી પહેલા ગુણાકારની નિશાની હોય તો મિત્રો એ વિધાનને પહેલા ચેક કરાય. હવે હું આને ચેક કરું છું. એમ ગુણ્યા એક્સ, એમ ગુણ્યા એક્સ, એમ એનનો પિતા છે. એમ એનનો પિતા છે એટલે કે એમ ગુણ્યા સી એટલે એમ ગુણ્યા સી, એમ સીનો પિતા છે. અને હવે એવું કીધું સી વત્તા એન એટલે કે સી એનનો ભાઈ છે. સી એનનો ભાઈ બન્યો, સી એનનો ભાઈ બન્યો એટલે મિત્રો અહીંયા સી છે એમનો પુત્ર બને છે. તો આપણો આ ઓપ્શન હાસો. જવાબ આવશે સી. જવાબ શું આવશે? સી.
સરસ લેવલવાળા ક્વેશ્ચન છે, બરાબર. એટલે આ બધા પ્રશ્નો તમારી ધ્યાનમાં હોય. 5 જાન્યુઆરી, આ તો સરળ ક્વેશ્ચન છે. 5 જાન્યુઆરી 2024 મિત્રો શુક્રવાર છે. કયો વાર છે? શુક્રવાર. તો 5 જાન્યુઆરી 2025 કયો વાર હોય? તો અહીંયા આ સમયગાળામાં ફેબ્રુઆરી મહિનો 2024નો આવે, એટલે ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો થાય. તો અહીંથી અહીંયા પ્લસ 2 દિવસ થાય. શુક્રવારમાં 2 દિવસ એડ કરો એટલે શનિ રવિ. તો મિત્રો જવાબ આવશે રવિવાર. જવાબ આવશે રવિવાર. જવાબ આવશે રવિવાર. હવે બધા કપ પ્લેટ છે અને કોઈ પ્લેટ ચમચી નથી. તો અહીંયા કપ અને અહીંયા ચમચી, કપ ચમચી, ચમચી પ્લેટ. તો આનું તારણ અહીંથી નીકળ્યું છે ઇન્ડિવિજ્યુઅલ. કોઈ પ્લેટ ચમચી નથી અને કપ ચમચી આ બેને ભેગા કર્યા. આ ભેગા કર્યા એટલે પ્લેટ પ્લેટ ગયા. પોઝિટિવ નેગેટિવ નેગેટિવ થાય એટલે આ ખોટું. અને કોઈ પ્લેટ, કોઈ ચમચી પ્લેટ નથી મિત્રો. કોઈ પ્લેટ, આ ખોટું થયું. હવે કોઈ પ્લેટ ચમચી નથી, એના 4 નિષ્કર્ષ આશા પડે. કોઈ પ્લેટ ચમચી નથી, કોઈ ચમચી પ્લેટ નથી, કેટલીક ચમચી પ્લેટ નથી, કેટલીક પ્લેટ ચમચી નથી. તો આ સાચું પડશે. કેટલીક ચમચી પ્લેટ છે. આ પણ ખોટું મળશે. ફરીવાર સમજાવું કે જ્યારે તમારે બેમાં કોમન શું છે? પ્લેટ છે. અહીંયા કપ, અહીંયા ચમચી. બધા કપ ચમચી નથી, પણ આ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ થાય. આ પોઝિટિવ છે એટલે ખોટું. હવે કોઈ પ્લેટ ચમચી નથી, નેગેટિવનું પોઝિટિવ થાય નહીં, એટલે આ ખોટું પડશે. તો મિત્રો જવાબ આવશે 1 અને 2 અનુસરતું નથી. પરંતુ અહીંયા એક ઓપ્શન એવો છે કે કાં તો 1 કાં તો 2, પણ એ ચેક કરવા માટે આ બંને નિષ્કર્ષ ખોટા હોવા જોઈએ, એક હકાર હોવું જોઈએ, એક નકાર હોવું જોઈએ. એવું કાંઈ છે નહીં. 50 અને 100 લગભગ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ હજી યુઝ ટુ થયા નથી. તો યુટ્યુબમાં મારો એક લેક્ચર છે 50-100 વાળો, જોઈ લેજો. આની અંદર મારે તમને સમજાવવા માટે પેન પેપરનો ઉપયોગ કરવો પડે, બાકી જોઈને ખબર પડે શું આવે અને શું ન આવે. સરવાળાની સમસ્યામાં AB વત્તા BA બરાબર 143. A અને B અને A આ બંને એક અંકી છે. A ઇઝ ગ્રેટર ધેન B, A ઇઝ ગ્રેટર ધેન B. તો 143 છે. તો અહીંયા મિત્રો એવું કંઈક વિચારી શકાય કે 143, 140ના અડધા 70 આજુબાજુ જવાબ આવશે. તો હું ટ્રાય કરું. 7 6 અને 6 7 આ બેનો સરવાળો 6 ને 7 13 વધી 1 7 2 14 143. તો મને અહીંયા A ઇઝ ગ્રેટર ધેન B કીધો છે. તો A બરાબર કેટલા છે? 7 છે. B બરાબર કેટલા છે? 6. તો 7 6 42. તો જવાબ આવશે 42. જવાબ આવશે 42. 8 લોકો એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે અને બધાના મુખ કઈ બાજુ છે? કેન્દ્ર તરફ છે. મેં કીધું ને બહુ સરસ મજાના લેવલવાળા પ્રશ્નો છે. તો 8 વ્યક્તિને હું બેસાડી દઈશ. 1 2 3 4 5 6 7 8. 8 વ્યક્તિને મેં કેન્દ્ર તરફ મુખ રાખીને બેસાડવાના છે. આ બેસાડ્યા. હવે એવું કહેશે કે B એ D ની જમણી બાજુ બીજા ક્રમે છે. B D ની જમણી, D ને મેં બેસાડી દીધો. B D ની જમણી બાજુ બીજા ક્રમે છે. જમણી બાજુ બીજા ક્રમે છે. જે એટલે કોણ? D. જે એટલે કોણ? D. જે એટલે કોણ? D. એ F ની જમણી બાજુ એ ત્રીજા ક્રમે છે. તો D ની ડાબી બાજુ એ ત્રીજા ક્રમે F હોય. તો F ની જમણી બાજુ એ ત્રીજા ક્રમે કોણ આવ્યું? તો કે D આવ્યો. કોણ આવ્યું? તો કે D. હવે CA
એચ ની ડાબી બાજુ ત્રીજા ક્રમે, જે જી ની ડાબી બાજુ બીજા ક્રમે છે, જે એટલે કોણ? એચ. તો એ જી ની ડાબી બાજુ એ બીજા ક્રમે છે. તો આ એક, અહીંયા એક બેઠો છે, 2, આ 3, 4, 5 અને 6, 6 જણાને આ રીતના ગોઠવવાના છે. તો મિત્રો આને આપણે કઈ રીતે ગોઠવશું જોજો. આ જી ની ડાબી બાજુ બીજા ક્રમે એચ, એચ ની ડાબી બાજુ ત્રીજા ક્રમે 1, 2 અને 3, કોણ અહીંયા આવશે? સી. પછી અહીંયા જી ને બેસાડીએ તો અહીંયા એચ આવી શકે નહીં, કેમ કે અહીંયા ઓલરેડી ડી બેઠો છે. જી ને અહીંયા બેસાડું તો અહીંયા એચ આવવો જોઈએ, જે શક્ય નથી, એટલે મેં જી ને અહીંયા બેસાડ્યો છે. તો આ રીતના ગોઠવાઈ ગયા પછી આગળ એવું કીધું છે એ ઈનો નજીકનો પાડોશી નથી, બે અલગ અલગ બેઠા છે. તો મિત્રો અહીંયા એ આવે અથવા ઈ આવે, અહીંયા ઈ આવે અથવા એ આવે. પ્રશ્ન પૂછ્યો છે એફની સામે કોણ બેઠું છે? તો એફની સામે જી બેઠો છે, એફની સામે જી બેઠો છે. નેક્સ્ટ, એક ટાપુ પર રહેવાસીઓ ક્યાં તો સત્ય કહેનારા છે અથવા તો જૂઠા છે. કાંઈ હંમેશા સાચું બોલે છે અને કાં હંમેશા ખોટું બોલે છે. ટોમ કહે છે આપણામાંથી ઓછામાં ઓછું એક જૂઠો છે. ટોમ નામનો વ્યક્તિ એવું કહે છે કે આપણામાંથી એક વ્યક્તિ જૂઠો છે, ઓછામાં ઓછો એક જૂઠો છે. ઓછામાં ઓછો એક એટલે બે જૂઠા હોઈ શકે, એક અથવા એક કરતાં વધારે. હવે આગળ કહે છે તે એમાં પોતાનો અને તેનો ભાઈ ઝેરી આ બંનેનો ઉલ્લેખ કરે છે કે અમારા બેમાંથી ઓછામાં ઓછો એક જૂઠો છે. તો ટોમ અને ઝેરી કેવા છે? તો કે ઝેરી છે, તો બંને જૂઠા છે, બંને જૂઠા છે. જો બંને જૂઠા હોય તો ટોમે જે વાક્ય બોલ્યું ને એ ખોટું હોઈ શકે, કેમ કે એ જૂઠો કાં જૂઠું બોલે છે ને કાં સત્ય બોલે છે. જો એમ કે અમે બંને જૂઠા, તો ટોમ પોતે જૂઠો હોય તો આ વાક્ય જ ખોટું થયું. તો કે આ એટલે આ જવાબ નહીં આવે. બંને સત્ય કહેનારા છે નહીં, બેમાંથી એક તો જૂઠો છે ને છે, એટલે આ જવાબ નહીં આવે. ટોમ સત્ય કહેનાર છે, એનું વાક્ય સાચું હોય તો બેમાંથી એક ઝેરી જૂઠો છે, આ જવાબ આવી શકે. અને ટોમ જૂઠો હોય તો એ વાક્ય જ ખોટું બોલતો હોય, એટલે વાક્ય ઉપર જ ભરોસો ન થાય, એટલે આ જવાબ ન આવે. તો મિત્રો જવાબ આવશે સી, જવાબ આવશે સી. તો આ હતું આપણે સુરત મહાનગરપાલિકાનો ક્લર્ક ઓડિટનું ક્લર્ક પેપરના 8 પ્રશ્નો. ખૂબ સરસ મજાના પ્રશ્નો હતા. આવી જ રીતે આપણે પીવાયક્યુ લઈને આવતા રહીશું. વંદે માતરમ, જય હિન્દ. પોતાનો અને તેનો ભાઈ ઝેરી આ બંનેનો ઉલ્લેખ કરે છે કે અમારા બેમાંથી ઓછામાં ઓછો એક જૂઠો છે. તો ટોમ અને ઝેરી કેવા છે? તો કે ઝેરી છે, તો બંને જૂઠા છે, બંને જૂઠા છે. જો બંને જૂઠા હોય તો ટોમે જે વાક્ય બોલ્યું ને એ ખોટું હોઈ શકે, કેમ કે એ જૂઠો કાં જૂઠું બોલે છે ને કાં સત્ય બોલે છે. જો એમ કે અમે બંને જૂઠા, તો ટોમ પોતે જૂઠો હોય તો આ વાક્ય જ ખોટું થયું. તો કે આ એટલે આ જવાબ નહીં આવે. બંને સત્ય કહેનારા છે નહીં, બેમાંથી એક તો જૂઠો છે ને છે, એટલે આ જવાબ નહીં આવે. ટોમ સત્ય કહેનાર છે, એનું વાક્ય સાચું હોય તો બેમાંથી એક ઝેરી જૂઠો છે, આ જવાબ આવી શકે. અને ટોમ જૂઠો હોય તો એ વાક્ય જ ખોટું બોલતો હોય, એટલે વાક્ય ઉપર જ ભરોસો ન થાય, એટલે આ જવાબ ન આવે. તો મિત્રો જવાબ આવશે સી, જવાબ આવશે સી. તો આ હતું આપણે સુરત મહાનગરપાલિકાનો ક્લર્ક ઓડિટનું ક્લર્ક પેપરના 8 પ્રશ્નો. ખૂબ સરસ મજાના પ્રશ્નો હતા. આવી જ રીતે આપણે પીવાયક્યુ લઈને આવતા રહીશું. વંદે માતરમ, જય હિન્દ.